નસવાડી તાલુકામાં ચેક ડેમની બેદરકારીને લઈ જળ સંકટનો ખતરો। 100 થી વધુ ગામોમાં 10 વર્ષથી ચેક ડેમ રિપેરિંગ ન થતા હાલત છે તે કફોડી બની। તૂટી ગયેલા ચેક ડેમના કારણે વરસાદી નદીઓના પાણી છે તે અત્યારે વહી રહ્યા છે। અશ્વિન નદી અને મેઘ નદી પર બનેલા ચેક ડેમની હાલત છે તે અતિ ખરાબ બની। એન્જિનિયરોને લાખો રૂપિયાનો પગાર છતાં કામગીરી નહીં કરતા હોવાના આક્ષેપ છે। જે એ ચેક ડેમના દરવાજા બંધ કરે તો અમુક ટકા પાણી ત્યાં આગળ રોક આવા ઉનાળામાં અમને તકલીફ ના પડે। તૂટેલા ચેક ડેમની અંદર જો દરવાજા મુકાય એવી આશા અમે સરકાર પાસે માંગીએ છીએ। પાણી આ ડેમ બનાવ્યો છે પણ આ પાણી રોકાતું નથી, એને રિપેર કરવાની જરૂર છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અંતરિયાળ વિસ્તાર કે જ્યાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચેક ડેમની બેદરકારીને લઈ જળ સંકટનો ખતરો। 100 થી વધુ ગામોમાં 10 વર્ષથી ચેક ડેમ રિપેરિંગ ન થતા હાલત છે તે કફોડી બની। તૂટી ગયેલા ચેક ડેમના કારણે વરસાદી નદીઓના પાણી છે તે અત્યારે વહી રહ્યા છે। સાથે જ પાણી સંગ્રહ ન થતા ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તંગી છે તે જોવા મળી રહી છે। અશ્વિન નદી અને મેઘ નદી પર બનેલા ચેક ડેમની હાલત છે તે અતિ ખરાબ બની। બંને નદીઓના જે તાલુકાના આશરે લગભગ 70 જેટલા ગામો છે તેને સીધી અસર છે તે જોવા મળી રહી છે। સાથે જ દિવસે દિવસે જમીનોનો જળસ્તર છે તે ઊંડા જતા ગામોમાં પાણીની તંગી છે તે જોવા મળી। છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે ચિંતા છે તે અત્યારે વધતી જોવા મળી રહી છે। તાત્કાલિક ચેક ડેમ રિપેરિંગની ગ્રામજનોએ છે તે માંગ કરી। એન્જિનિયરોને લાખો રૂપિયાનો પગાર છતાં કામગીરી નહીં કરતા હોવાના આક્ષેપ છે તે પણ ગામ લોકોએ લગાડ્યા। ચેક ડેમની પરિસ્થિતિ છે તેની તાત્કાલિક સર્વે કરવાની માંગ છે તે પણ નસવાડી તાલુકાના ગ્રામજનો અને સ્થાનિક લોકોને સરપંચો દ્વારા કરવામાં આવી છે। આજે આખી ઘટના છે કે જ્યાં એ અંતરિયાળ વિસ્તાર કે જ્યાં કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે, સાથે સાથે નદી નાળા અને ચેક ડેમો આપ્યા છે, પણ જે કામો એ તાત્કાલિક થવા જોઈએ તેના કામો હજુ 10-10 વર્ષ થયા। એ કયા કારણોસર પેન્ડિંગ પડ્યા છે? એ વિસ્તાર કે જ્યાં ભર ઉનાળે લોકોને 3 થી 4 કિલોમીટર સુધી પાણી ભરવા માટે જવું પડે છે। આ સમસ્યાને લઈ અનેક વખત અધિકારી તંત્ર અને નેતાઓને રજૂઆત કરવા છતાં પણ આ કામો કેમ નથી થઈ રહ્યા તેને લઈ અંતરિયાળ વિસ્તારના લોકો અત્યારે સવાલ કરી રહ્યા છે। તાત્કાલિક ચેક ડેમની માંગ કરી રહ્યા છે, કેમ કે એક બાજુ કમોસમી વરસાદ અને ત્યારબાદ શિયાળા પાકના વાવેતરમાં પૂરતું પાણી છે તે ન મળતા અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો એ ચિંતામાં જોવા મળી રહ્યા છે ને તેની વચ્ચે હવે ચેક ડેમના નવા કામનું સર્વે કરી અને તાત્કાલિક એ કામની શરૂઆત કરવાની ગ્રામજનોએ માંગ મૂકી છે। કેટલા સમયથી આવી પરિસ્થિતિનો ગામ લોકો સામનો કરી રહ્યા છે, કેટલા વિસ્તારના લોકોને આ ચેક ડેમ બને તો એ પાણીનું એ સ્તર છે તે વધી શકે ને સાથે સાથે તેમને સિંચાઈ અને પીવાના પાણીની સગવડ છે તે મળી શકે, તેને લઈ શું સમસ્યા છે, શું માંગ છે તે કરવામાં આવી, આવો તે પણ જોયું। જે દરવાજાવાળા ચેક ડેમ બનેલા છે એના દરવાજા તૂટી ગયા છે। એ ચેક ડેમના દરવાજા બંધ કરે તો અમુક ટકા પાણી ત્યાં આગળ રોકાય અને જમીનની અંદર શોષ થાય તો લગભગ એ પાણી જમીનમાં ઉતરે તો અમારે જે હેડપંપમાં જેવી વસ્તુમાં પાણીના તળ ઊંચા આવે તો આવા ઉનાળામાં અમને તકલીફ ના પડે। તો ખરેખર આવા તૂટેલા ચેક ડેમની અંદર જો દરવાજા મુકાય એવી આશા અમે સરકાર પાસે માંગીએ છીએ। બીજી વાત છે કે આ વિસ્તારમાં સિંચાઈ માટે સુવિધા નથી, ચેક ડેમોની કેટલી જરૂરિયાત છે, કેટલી મોટી નદીઓ છે? આ વિસ્તારની અંદર સિંચાઈની યોજના તો નથી જ, આપ બધા જ જાણીએ છીએ, પણ અહીંયા આગળ જો નદી તળાવ બનાવે અને જો એ નદી તળાવની અંદર પાણી રહે તો સિંચાઈની યોજના થાય। અમે તો સરકારશ્રીમાં એ બી રજૂઆત કરેલી છે 10 વર્ષ પહેલાં કે આ જે નર્મદાનું પાણી અમારી કુદરતી નદીઓમાં નાખો અને એ કુદરતી નદી જીવતી રહેશે તો અમારા લોકોને અમારા વિસ્તારને આ પાણીની સિંચાઈની સુવિધા મળે એમ છે અને આવી રજૂઆત ઘણીક વાર કરેલી છે। આ કુકરદા ગામ છે, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો।
પાણી આ ડેમ બનાવ્યો છે પણ આ પાણી રોકાતું નથી, એને રિપેર કરવાની જરૂર છે. દરવાજા લગાવે તો શું ફાયદો થાય? દરવાજા લગાવે તો પાણી રોકાય, પણ દરવાજા પણ નહીં લગાવ્યા. પાણી આવે તો કઈ જતું રહે નીચે જતું રહે બધું. અને ડેમની હાલત કેવી છે? ડેમ તો હાવ તૂટી જ ગયો, હવે બગડી જ ગયો, હાવ તૂટી જવાનો એ તો. શું માંગ સરકાર પાસે તમે? આ તો ફરી રિપેર કરી આપતા હોય તો સારું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે ચેકડેમો બનેલા છે નદીઓ પર, તે ચેકડેમો બિસ્માર થઈ ગયા છે. 20-20 વર્ષ જૂના ચેકડેમો છે અને નવા ચેકડેમો બને છે તે પણ તૂટી ગયા છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, નસવાડી તાલુકાના આવા અનેક ચેકડેમો તૂટી ગયા છે, જેનાથી જળસ્તર જે રોકાવું જોઈએ પાણી ચોમાસામાં તે રોકાતું નથી અને પુરાણ થઈ જાય છે, પાણી વહી જાય છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ સરકારે અગાઉ કર્યો હતો, તેને વર્ષો વીતી ગયા છે, તેના રિપેરિંગ ચેકડેમમાં કરવામાં આવતા નથી અને જે કામગીરી થઈ છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. ગામડાઓમાં ચેકડેમ વર્ષો જૂના બનેલા છે, પાણી ના રોકાતું હોવાથી જળસ્તર નીચા જતા રહે છે ઉનાળામાં અને પાણીની તંગી અનુભવે છે. ત્યારે અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, નવા ચેકડેમોનું રિપેરિંગ કરાવવું જોઈએ, જેનાથી લોકોને ફાયદો થઈ શકે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.